જૂનાગઢના વાતાવરણમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવા અંગે કૃષિ હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ માહિતી આપી હતી। 2 થી 3 ડિગ્રી તાપમાનનો વધારો થતાં ભર શિયાળે ગરમીનો અનુભવ થયો હોવાનું જણાવાયું છે। તેમજ આગામી 3 દિવસ ઠંડીનું પ્રમાણ ઓછું હોવા અંગે માહિતી આપી હતી। આગામી 5 જાન્યુઆરીથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી નીચું જવા અંગે જણાવ્યું હતું। તારીખ 5, 6 અને 7 જાન્યુઆરીના રોજ તાપમાન 10 ડિગ્રી સુધી હોવા અંગે જણાવ્યું હતું। આ ઉપરાંત ઉત્તર ભારતમાં બરફવર્ષાને લઈ ઠંડી જોવા મળશે તેમજ હાલમાં માવઠા થવાની શક્યતા નહિવત છે। જુનાગઢ ખાતે છેલ્લા 3 થી 4 દિવસનું હવામાન જોઈએ તો છેલ્લા 3 થી 4 દિવસમાં હવામાનમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન આ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળેલો છે, જેને લઈ અને શહેરીજનો અને ગ્રામજનોને ઠંડીથી આંશિક રાહત મળેલી છે। આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ જે તાપમાન છે એ સામાન્ય રહેવા પામશે અને મહત્તમ તાપમાન છે એ 1 થી 2 ડિગ્રીમાં વધારો જોવા મળી શકે, જેને લઈ અને ઠંડીનું પ્રમાણ છે એ આપણે ઓછું જોવા મળી શકશે આગામી 3 દિવસ। ત્યારબાદ ફરીથી આપણે વાત કરીએ તો 5 જાન્યુઆરી રવિવારથી ફરીથી તાપમાન છે નીચું જવાની શક્યતાઓ છે। બંને તાપમાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને તાપમાનમાં ફરીથી 3 થી 4 ડિગ્રીનો ઘટાડો આપણે જોવા મળી શકશે અને તાપમાન છે એ લઘુત્તમ તાપમાન છે એ 10 થી 12 ડિગ્રી આસપાસ આપણે 5, 6, 7 જાન્યુઆરી રોજ જોવા મળી શકશે। સાથે જે મહત્તમ તાપમાન છે એ પણ 26 થી 27 ડિગ્રીની આસપાસ ફરીથી આપણે જોવા મળી શકશે એવી શક્યતાઓ છે। આની પાછળ જોઈએ તો હાલ જે પશ્ચિમી વિક્ષોભની અસરને લઈ અને ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ચાલુ હોય અને આગામી દિવસોમાં પણ હાલના દિવસે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષોભ છે એ ઈરાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરફ સ્થિત હોય તો તેની અસર પણ આગામી દિવસોમાં ઉત્તર ભારત તેમજ ગુજરાતના હવામાન ઉપર આપણે જોવા મળી શકે એવી શક્યતાઓ છે, જેને લઈ અને ફરીથી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના ઘણા બધા ભાગોમાં બરફવર્ષા જોવા મળી શકશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા આ બધા વિસ્તારોમાં કમોસમી હળવા વરસાદની શક્યતાઓ છે એ 10, 11, 12 જાન્યુઆરી દરમિયાન જોવા મળી શકશે। જે પશ્ચિમી વિક્ષોભની અસર છે એ આપને આ દિવસો દરમિયાન જોવા મળશે તો મકર સંક્રાંતિ પહેલા જે આ ઠંડીનો રાઉન્ડ છે આપને આ દિવસો દરમિયાન જોવા મળી શકશે અને 10, 11, 12 જાન્યુઆરી દરમિયાન ફરીથી તાપમાન છે એ ઉત્તર ગુજરાત તેમજ કચ્છ અને મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારોમાં છે એ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું આપને જોવા મળે એવી શક્યતાઓ રહેવા પામશે અને સાથે સાથે તાપમાન છે એ જુનાગઢ ખાતે પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું આપને તાપમાન છે એ આ દિવસ દરમિયાન આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે। હાલ સૌરાષ્ટ્ર કે જુનાગઢમાં કમોસમી વરસાદની શક્યતાઓ નહિવત જોવા મળશે અને સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે જે ધુમ્મસનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં પણ આપને જોવા મળી શકશે, જ્યારે પવનની ગતિ છે એ આગામી દિવસોમાં આપને સામાન્ય જોવા મળી શકશે।